અગર કોઈને 100 કરોડ બનાવવા હોય લાઈફ ટાઈમમાં અને રાઈટ ઇન્વેસ્ટમેન્ટ કરીને ઇન્વેસ્ટમેન્ટ થ્રુ કોઈને 100 કરોડ બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય? અમે છે ને બહુ એક સિમ્પલ ક્લાયન્ટને સમજાવીએ કે તમે છે ને 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને 1 કરોડ રૂપિયા તમે 17% કમ્પાઉન્ડ કર્યા, 16-17%, વિચ ઇઝ રિઝનેબલ આસ્કિંગ રેટ. તો 10 વર્ષે એના 4.8 કરોડ બને, જે આપણે વાત કરી, 20 વર્ષે એના 23 કરોડ બને અને 30 વર્ષે 111 કરોડ. પીરિયડ બહુ લાંબો છે 30 વર્ષનો, આટલું જીવન નીકળી ગયું એમ કહીએ તો ચાલે. 3 ડિકેડ થઈ ગયા, રાઈટ? અને આજની યંગ જનરેશનને એટલી શાંતિ નથી કે 111 કરોડ પહોંચવા માટે 30 વર્ષ કોણ રાહ જોશે? રાઈટ. સો આના માટે અમે એક સિમ્પલ સ્ટેટિસ્ટિક્સ એવું કહીએ છીએ કે તમારી જે બેઝ કેપિટલ છે ને એના 20% વેલ્યુ તમે દર વર્ષે એડ કરો. એટલે સપોઝ 1 કરોડ રૂપિયા છે ને તો મહિને 2 લાખ રૂપિયા, એટલે મોટા 24 લાખ રૂપિયા વર્ષના થયા. એ ઇનિશિયલ કેપિટલના જ 24 લાખ રૂપિયા, એટલે 24% વેલ્યુ દર વર્ષે તમે એસઆઈપીમાં એડ કરો. રાઈટ. એટલે 1 કરોડ તમે નાખીને ભૂલી ગયા છો અને 24 લાખ રૂપિયા દર વર્ષે તમે એડ કરો, એટલે મહિને 2 લાખ રૂપિયાની એસઆઈપી કરો.